ગીરના જંગલમાં સિંહ દીપડાની વસ્તી વધતા હવે તેઓ માનવ પર હુમલા કરતા હોવાની ઘટનાઓ વધવા પામી છે। અમરેલીના બાબાપુર ગામ નજીક દીપડાએ બાળકોનો શિકાર કર્યો હોવાની કમકમાટી ભરી ઘટના સામે આવી છે। વાડીમાં રમી રહેલા 7 વર્ષીય બાળકને એક દીપડો ઢસડી ગયો હતો। આ વખતે હાજર પરિવારના સભ્યો પાછળ દોડતા બાળકને ફેંકીને દીપડો ભાગી ગયો હતો। આ ઘટનાની વિગતો એવી છે કે બાબાપુરના તરવડા ગુરુકુળ પાસે એક વાડીમાં મધ્યપ્રદેશનો પરપ્રાંતીય પરિવાર કામ કરી રહ્યો હતો। આ વખતે એક દીપડો આવી ચડ્યો હતો અને 7 વર્ષના બાળક રાકેશ બાજરીભાઈ સોલંકી પર હુમલો કરી દીધો હતો। દીપડાએ બાળકને ફાડી ખાધો હતો। તો કે પરિવાર સહિતના લોકોમાં ભારે દેકારો મચી જતા દીપડો ભાગી ગયો હતો। દીપડાના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ બાળકનું મોત થયું છે। ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમો દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે। આસપાસના ખેડૂતો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। દીપડાને તાત્કાલિક પકડવા માટેની માંગ કરી હતી। પરિવારના સભ્યોએ કિશોરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। રાકેશ ઉપર દીપડાએ કરેલા હુમલાના કારણે ઘટના સ્થળે જ મોત થયું, જેના કારણે આસપાસના ખેડૂતો લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ફફડાટ ફેલાયો છે। તરફથી વન વિભાગ દીપડાને પકડી દૂર ખસેડવાની લોકોએ માંગ ઉઠાવી છે। મોડી રાતે બાબાપુર આસપાસના વિસ્તારમાં વન વિભાગ દ્વારા દીપડાના લોકેશન મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે।